હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ટેટ 2 મોડલ પેપર જે 150 માર્ક્સનું છે એ વિજ્ઞાનનું જોવાના છીએ. મતલબ કે ટેટ 2 જે એક્ઝામ છે એની અંદર નવા સિલેબસ પ્રમાણે બે ભાગ પાડેલા છે. પહેલો ભાગ છે કોમન જે ભાગ છે 75 ગુણ 75 પ્રશ્નો, જેમાં આ બધા ટોપિક 5 એડ થઈ જાય છે. અને નીચે બીજો ભાગ છે જે વિષયનો આવે છે. આ મોડલ પેપરની આપણે અંદર ગણિત વિજ્ઞાન વિષય લીધો છે. મતલબ કે 150 જે ગુણ છે, 150 પ્રશ્નો છે, એમાં 75 કોમન રહેશે પહેલા ભાગમાં અને બીજા ભાગમાં ગણિત વિજ્ઞાનના આ રીતના પ્રશ્નો રહેશે. હવે એમાં પહેલો ભાગ જોઈએ આપણે 75 ગુણનો, જેની અંદર અહીંયા મેં બાયફર્કેશન આપ્યું જ છે. બાળ વિકાસના 10 ગુણ હશે, સમાવેશી શિક્ષણના 5 ગુણ, અધ્યાપનના 10 ગુણ છે, 10 પ્રશ્નો, ભાષા ગુજરાતી અને અંગ્રેજીના 25 પ્રશ્નો છે, સામાન્ય જ્ઞાનના એ બધું છે એને 25 ગુણ, તો 25 પ્રશ્નો આ રીતના પહેલા ભાગમાં અને બીજા ભાગમાં 25, 15, 25, 10 આ રીતના રહેશે. ચલો સ્ટાર્ટ કરીએ. ભાગ 1 75 ગુણનો કોમન પાર્ટ છે. બાળ વિકાસના 10 ગુણ મતલબ કે 10 પ્રશ્નો. પહેલો છે બાળકના સર્વાંગી વિકાસમાં સૌથી મહત્ત્વનું શું છે? તો સી શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ. બીજો છે પિયાજેનો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે? તો બી જ્ઞાનાત્મક વિકાસનો જે છે સિદ્ધાંત એ પિયાજે આપેલો છે, આપણને ખબર જ છે. ત્રીજું શીખવું એટલે શું? તો બી વર્તનમાં સ્થાયી ફેરફાર. ચોથો પ્રશ્ન બાળકમાં સર્જનાત્મકતા કેવી રીતે વિકસે? તો બી પ્રશ્ન પૂછવાથી. પ્રશ્ન 5 બુદ્ધિ કસોટી કોણે વિકસાવી છે? તો બીને એ ઓપ્શન આવશે. પ્રશ્ન 6 વિકાસનો પ્રથમ તબક્કો કયો છે? સી શૈશવાવસ્થા. પ્રશ્ન 7 પ્રેરણા શીખવામાં શું કાર્ય કરે છે? તો બી પ્રોત્સાહન આપે છે. પ્રશ્ન 8 બાળક કેન્દ્રિત શિક્ષણના પ્રણેતા કોણ છે? તો એ રૂશો. પ્રશ્ન 9 આઈક્યુનો સંપૂર્ણ અર્થ શું છે? તો ઇન્ટેલિજન્સ કોશન્ટ એટલે આઈક્યુ એને જે કહેવાય છે. પ્રશ્ન 10 વ્યક્તિગત ભિન્નતા એટલે શું? તો વ્યક્તિઓ વચ્ચેનો ફરક. તો આ 10 પ્રશ્નો આપણે બાળ વિકાસના પૂર્ણ કર્યા પહેલા ભાગમાં. હવે આપણે પ્રશ્ન જોઈશું 11મો, જે સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોના 5 ગુણના 5 પ્રશ્નો છે. એમાં 11મો છે સમાવેશી શિક્ષણનો અર્થ શું છે? તો બધા બાળકોને સાથે ભણાવવું એને કહેવાય સમાવેશી શિક્ષણ. પ્રશ્ન 12 દિવ્યાંગ બાળકો માટે કઈ પદ્ધતિ જરૂરી છે? તો સહાનુભૂતિ બી. પ્રશ્ન 13 બ્રેલ લિપિ કોના માટે છે? અંધ બાળકો માટે. પ્રશ્ન 14 વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળક માટે શિક્ષક શું કરવો જોઈએ? તો પ્રોત્સાહન આપવો જોઈએ બી. 15 નંબર સમાવેશી શિક્ષણમાં મુખ્ય મૂલ્ય શું છે? તો સમાનતા. બધા અલગ અલગ કેટેગરીના બાળકો એક સાથે ભણી શકે, જેને સમાનતા કહેવાય, એટલા માટે સમાવેશી શિક્ષણમાં સમાનતા જરૂરી છે. હવે આવશે અધ્યયન અને અધ્યાપન શાસ્ત્ર 10 ગુણ 10 પ્રશ્નો. શિક્ષણમાં TLMનો અર્થ શું છે? ટીચિંગ લર્નિંગ મટીરિયલ એટલે એ ઓપ્શન આવે. પ્રશ્ન નંબર 17 શ્રેષ્ઠ શિક્ષક કોણ છે? તો બી જે માર્ગદર્શન આપે. પ્રશ્ન 18 બ્લૂમનું વર્ગીકરણ કયા ક્ષેત્ર માટે છે? તો એ શિક્ષણના ઉદ્દેશો. મૂલ્યાંકનનો હેતુ શું છે? પ્રગતિ જાણવા માટે. પ્રશ્ન 20 માઇક્રો ટીચિંગ શું છે? નાનું શિક્ષણ કૌશલ્ય અભ્યાસ. 21 નંબર શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે? તો કિલપેટ્રિક. ડાયગ્નોસ્ટિક ટેસ્ટનો ઉપયોગ શું માટે થાય છે? તો ક્ષતિ શોધવા. 23 શૈક્ષણિક ટેકનોલોજીનો હેતુ શું છે? તો અસરકારક શિક્ષણ આપવું બી ઓપ્શન. શિક્ષકની સૌથી મહત્ત્વની ગુણવત્તા કઈ છે? ધીરજ. પ્રશ્ન 25 શિક્ષણમાં પ્રતિસાદ ફીડબેક શું માટે જરૂરી છે? ભૂલો સુધારવા માટે. ભાષા અને ગુજરાતી અંગ્રેજી આ બંને ભાષાના 25 ગુણના 25 પ્રશ્નો છે. તો એમાં પ્રશ્ન નંબર 26 જોઈએ. તો ગુજરાતી સાહિત્યકાર નાનાલાલનું તખલ્લુસ જણાવો. તો આમાં જવાબ આવશે ડી પ્રેમ ભક્તિ. તો નાનાલાલનું તખલ્લુસ છે પ્રેમ ભક્તિ. પ્રશ્ન 27 શબ્દકોશના ક્રમમાં ગોઠવતા કયો શબ્દ પહેલાં આવે? તો તણખલું ડી એ પહેલું આવશે.
28મો, જેનું એકેય સંતાન ગુજરી ગયું ન હોય તે સ્ત્રી માટે વપરાતો એક શબ્દ આપો. તો અખો વન, ડી ઓપ્શન આવે. 29, સંધિ છૂટી પાડો દુષ્ટ. તો સી આવશે દુસ વત્તા ટ. પ્રશ્ન 30, માહિતી એ. ગુજરાતી સાહિત્યના ઈસવીસન 1850થી 1950ના સમયગાળાને નર્મદ યુગ, ગોવર્ધન યુગ અને ગાંધી યુગ કહેવાય છે. બીજી માહિતી બ છે. મહિપતરામ, નવલરામ અને દુર્ગારામ ગોવર્ધન યુગના સાહિત્યકારો છે. તો સાચો જવાબ આવશે બી. અ સાચું છે અને બ ખોટું છે. બરાબર છે, તો બી ઓપ્શન આવશે. પ્રશ્ન 31, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણો પ્રભાત, આ પંક્તિ કોની છે? તો એ નર્મદની છે. 32, ધૂમકેતુ ધુમાડો એ જ તેનો કેતુ વાવટો છે, તે સમાસ ઓળખાવો. તો કર્મધારય સમાસ આવશે. 33, નીચેના શબ્દોમાંથી અર્થની રીતે જુદો પડતો શબ્દ કયો છે? પ્રાણપતિ, એ જવાબ આવશે. માહિતી અ. સોનેટ ઇટાલીમાંથી આવેલા 14 લીટીનો કાવ્ય પ્રકાર છે. માહિતી બ. સોનેટ શુદ્ધ પ્રણય કાવ્ય છે. તો બી આવશે અસાચું અને બ ખોટું, એટલે બી જવાબ આવશે. 35, જીવમાં જીવ આવ્યો એટલે શું? તો શાંતિ થવી, સી ઓપ્શન આવે. જીવમાં જીવ આવો એટલે શાંતિ થવી. કોઈની સાથે સરખાવી શકાય નહીં તેવું માટે એક શબ્દ આપો. તો અનુપમ, બી ઓપ્શન આવશે. 37, મને જે જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે. પ્રસ્તુત પંક્તિ કયા ગઝલકારની છે? તો સી આવશે હરજી લવજી દામાણી સૈદા જેને કહેવાય છે. તો આ સી ઓપ્શન આવશે. પ્રશ્ન 38, દે ખાલી જગ્યા પ્લેઇંગ ક્રિકેટ. સી દે આર પ્લેઇંગ ક્રિકેટ. 39, આઈ હેવ કમ્પ્લીટેડ માય હોમવર્ક, આ કયો ટેન્સ છે? તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે. 40, સી ગોઝ ટુ સ્કૂલ ડેલી, આ કયો ટેન્સ છે? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. રામ કિલ રાવણાનું પેસિવ વોઇસ શું થશે? તો રાવણા વોઝ કિલ્ડ બાય રામ, બી ઓપ્શન આવશે. ધ ટીચર ટીચિસ ઇંગ્લિશનું પેસિવ વોઇસ શું થશે? તો એ ઓપ્શન આવશે. ઇંગ્લિશ ઇઝ ટોટ બાય ધ ટીચર. 43 નંબર, ઓનેસ્ટ શબ્દનો એન્ટોનમ કયો છે? તો સી ડિસઓનેસ્ટ, એટલે વિરુદ્ધાર્થી શબ્દ કહેવાય ને. 44, હેપી શબ્દનો સિનોનમ્સ એટલે સમાનાર્થી શબ્દ, તો બી આવશે જોયફુલ. 45, હી ખાલી જગ્યા લેટર યસ્ટરડે, તો સી ઓપ્શન હી રોટ અ લેટર યસ્ટરડે. 46, સમય સોનાથી કિંમતી છે નું અંગ્રેજી અનુવાદ શું થાય? ટાઈમ ઇઝ મોર પ્રિસિયસ દેન ગોલ્ડ, બી ઓપ્શન આવશે. 47, બર્ડ્સ ફ્લાય ઇન ધી સ્કાય માં નાઉન કયું છે? તો બી સ્કાય નાઉન આવશે. ક્વિકલી શબ્દ કયા પાર્ટ ઓફ સ્પીચ છે? તો એડવર્બ આવશે, સી ઓપ્શન. 49, ધ ગંગા ઇઝ અ હોલી રિવર માં આર્ટિકલ કયો છે? તો એ આવશે ધ ગંગા, એટલે ધ આર્ટિકલ આવશે એ. 50, વી શુડ હેલ્પ ધ પુઅર માં મોડેલ વર્બ કયો છે? તો સી શુડ. હવે સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો 25 ગુણ 25 પ્રશ્નો. તો 51મું છે, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો બી 26 જાન્યુઆરી 1950. 52 નંબર છે, ગુજરાતની રાજધાની કઈ છે? ગાંધીનગર. 53, NEP 2020નો કયો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે? તો બી શિક્ષણ સાથે છે. આપણને ખબર છે NEP 2020 જે છે શિક્ષણની નવી નીતિ છે. ઈસરોનું મુખ્ય મથક ક્યાં છે? તો બેંગલુરુમાં. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો જવાહરલાલ નહેરુ. ચકલી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 20મી માર્ચ, આ યાદ રાખવાનું. 57 નંબર, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા કયા વર્ષથી HDI માનવ વિકાસ સૂચાંક બહાર પાડવામાં આવે છે? તો 1990, બી ઓપ્શન. 58 નંબર, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર નીચેનામાંથી કયો છે? તો 1930, એ આવશે.
59. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? તો 33%, સી ઓપ્શન. 60. તાજેતરમાં કયા ગુજરાતી મહાનુભાવને મરણોત્તર પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે? તો સી બાલકૃષ્ણ દોશી. 61. ખેજડીના વૃક્ષો સામાન્યતઃ કયા પ્રકારના પ્રદેશોમાં વધુ જોવા મળે છે? તો રણ વિસ્તાર, સી ઓપ્શન આવશે, રણ વિસ્તાર. 62 નંબર. કયા તહેવારમાં શ્રદ્ધાળુઓ તાહિરીનો પ્રસાદ વહેંચે છે? ચેટીચાંદ, એ ઓપ્શન આવશે. 62. રાજપૂત યુગમાં ગુજરાતના સ્તંભ તીર્થ અને ભૃગુ કચ્છ બંદરો જાણીતા હતા, જે અત્યારે અનુક્રમે કયા કયા નામે ઓળખાય છે? તો ખંભાત અને ભરૂચ, બી ઓપ્શન આવશે. 63 નંબર. હવામાં રહેલ ભેજ માપવા માટેનું સાધન કયું છે? જે બી ઓપ્શન છે, હાઇગ્રોમીટર. 64. પર્યાવરણ શિક્ષણનો મુખ્ય હેતુ નથી, તો કયું નથી? તો અભિવ્યક્તિ એ પર્યાવરણનો શિક્ષણનો હેતુ નથી. 65. નીચેના પૈકી કઈ મહાન વિભૂતિને ભારત રત્નનું સન્માન મરણોપરાંત આપવામાં આવેલ નથી? તો સી શ્રી મોરારજીભાઈ દેસાઈ. અદાલતો, વિધાનસભા, સંસદ વગેરે એકમ શીખવવા કઈ પદ્ધતિ વધુ અસરકારક રહેશે? નાટ્યીકરણ. 67. મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ બે રાજ્યની સીમા સાથે જોડાયેલો જિલ્લો કયો છે? તો દાહોદ, ડી ઓપ્શન. થર્મોસ્ટેટ એ કેવી પદ્ધતિ છે? તાપ નિયંત્રણના ઉપયોગ માટે વપરાય છે. 69. આ વિટામિન લોહીના ગઠ્ઠા બાજવામાં મદદ કરે છે. ઓપરેશન પહેલાં આ વિટામિન દર્દીને આપવામાં આવે છે, જેથી દર્દીના શરીરમાં વધુ માત્રામાં લોહી ન વહી જાય. તો વિટામિન કે, એ ઓપ્શન. 70. સંવિધાનમાં શિક્ષણ રાજ્ય યાદીનો વિષય હતો, પરંતુ સમવર્તી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો, તેથી શિક્ષણના કાયદાઓ શું થાય? તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ઘડી શકે છે. આ કાયદા રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને ઘડી શકે છે. 71. ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો ત્રીજો, પાંચમો અને આઠમો માસ નીચે મુજબ છે, તો કયું આવે? જ્યેષ્ઠ, શ્રાવણ અને કારતક, આ ત્રણ આવે. 72. પશ્ચિમ દિશામાં વહેવાવાળી ભારતમાં વહેતી સૌથી લાંબી નદી કઈ છે? તો નર્મદા, બી. 73. નીચેના મહાનુભાવોમાંથી કોણે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવેલ નથી? તો બી શ્રી ફખરુદ્દીન અલી અહેમદ. 74. કર્કવૃત ગુજરાતના કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે? તો કચ્છ, મહેસાણા અને સાબરકાંઠા, ડી ઓપ્શન. 75. ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં 3 સિંહ આપેલા છે, તેના આધાર ભાગમાં એક ચક્ર છે. ચક્રની બાજુ અને જમણી બાજુ શાના ચિત્રો છે? તો બળદ અને હાથીના, સી ઓપ્શન આવશે. તો આ પહેલો પાર્ટ કોમન આપણે પૂરો કર્યો, જે બધા જ વિષયની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે કોમન રહેશે. બરાબર મિત્રો. હવે જે આ આપણે બીજા પ્રશ્નો જોવાના છીએ 75, એ ગણિત અને વિજ્ઞાનના છે. તો આ બેઝિકલી કહેવાય કે આ જે આખું પેપર છે ગણિત વિજ્ઞાન માટે છે, પણ ઉપરના 75 પ્રશ્નો બધાને કામ આવશે. હવે આપણે બીજો ભાગ જોઈએ છીએ ગણિત અને વિજ્ઞાનની અંદર વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર. 75 ગુણ, એની અંદર ગણિત વિષય વસ્તુના 25 ગુણ, મતલબ 25 પ્રશ્નો. પ્રશ્ન નંબર 76. 25x + 3માં અચળ પદ કયું છે? તો આ 3 જે છે એટલે સી ઓપ્શન, એ અચળ પદ છે. પ્રશ્ન 77. 1/2 + 1/4 કેટલા થાય? તો આપણને ખબર જ છે, જો 4 લસા લઈશું તો ઉપર 2 + 1 એટલે 3/4, એ જવાબ આવે. 78. ત્રિકોણના ખૂણાઓનો સરવાળો 180, બી ઓપ્શન. 15નો વર્ગ શું થાય? 15નો વર્ગ શું થાય મિત્રો? તો 225. હવે પ્રશ્ન 80 છે. 20%, 500ના 20% કેટલા થાય? તો જવાબ આવશે બી 100, 500ના 20% થાય. 81 નંબર. 8 દિવાસળીની મદદથી વધુમાં વધુ કુલ કેટલા ચોરસ રચી શકાય? તો 14, ડી ઓપ્શન આવશે. 82. 1 + 4 8 9 27 16 પેટીમાં કઈ સંખ્યા આવશે? તો 64 આવશે, જવાબ ડી. વર્તુળ આલેખ દોરવા માટે કઈ બાબતનું જ્ઞાન વિશેષ જરૂરી હોય છે? તો વ્યાસના માપ વિશે,
ત્રિજ્યાના માપ વિશે, પરિઘના માપ વિશે કે કેન્દ્ર આગળ ખૂણાઓના માપ વિશે? તો કેન્દ્ર આગળ ખૂણાઓના માપ વિશે, ડી ઓપ્શન આવશે. 84 ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો ડી આવશે. આર્યભટ્ટ નામના પ્રથમ ઉપગ્રહનું નિર્માણ કર્યું. નંબર 85 17, 58, 16નું ઘનમૂળ થશે 56. બી 56 જવાબ આવશે. 86 પૂર્ણાંક સંખ્યા માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો એ ગુણાકારનું સરવાળા પર વિભાજન શક્ય નથી, બાકી ત્રણે સાચા છે, બી, સી અને ડી. 87 કયું સૂત્ર સાચું નથી? તો એ ખરા જાત બરાબર મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત. તો આ થશે એ જવાબ. 88 વર્ગમૂળની અંદર 14 પૂર્ણાંક 1/16. તો આનો જવાબ આવશે બી 3 પૂર્ણાંક 3/4. બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓ માટે શું સાચું નથી? તો એ અંતઃકોણોનો તફાવત 90 ડિગ્રી હોય છે. તો આ સાચું નથી. 90 નંબર 2m² + 3mn - 8n² બ્રેકેટમાં m² - 2mn - 2n² બરાબર શું થાય? તો સી ઓપ્શન આવશે. m² + 5mn + 6n². 91 નંબર 1 થી 100 વચ્ચે સંખ્યા સુધીમાં કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે? તો 10 આવે. કઈ 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81 અને 100 આ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. 92 કઈ સંખ્યાની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી? 0. બી ઓપ્શન આવશે. ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્ય માટે કયું વિધાન સાચું નથી? તો જવાબ આવશે સી. તેમની પત્નીનું નામ લીલાવતી હતું. એ સાચું નથી. 94 કોઈ વસ્તુની મૂળ કિંમત ઉપર 25% વધુ ચડાવીને એમઆરપી નક્કી કરવામાં આવે છે અને એમઆરપી ઉપર 20% કમિશન આપવામાં આવે તો નીચેનામાંથી શું થાય? 0% નફો થાય. 95 નંબર x² - 2x - 8ના અવયવ શોધો. બી આવશે. x - 4 x + 2. 96 નંબર ગણ માટે કયું વિધાન સાચું નથી? તો સી આવશે. ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. ના, એ વ્યાખ્યાયિત છે. તો 3 સાચા આવશે. ગણના દરેક ઘટકને અલ્પવિરામથી છૂટા પડાય અને તે અંતે પૂર્ણવિરામ મુકાય છે. સુનિશ્ચિત વસ્તુઓના સમૂહને ગણ કહેવાય છે. એ બી સાચું છે. ગણ એ અવ્યાખ્યાયિત, એ ખોટું છે. ગણ દર્શાવવા માટે કર્લી બ્રેકેટનો ઉપયોગ થાય છે. એ સાચું છે. એટલે સી આવશે. 97 1 અને 100 સંખ્યાની વચ્ચે કેટલી પૂર્ણ ઘન સંખ્યાઓ આવે? તો 3 આવે. 8, 27 અને 64 આના ઘન આપણને મળે. બરાબર, એટલે 3 સંખ્યા આવશે. નીચેનામાંથી સાચું વિધાન કયું છે? તો બી આવશે. નેચરલ નંબર બિલોંગ્સ ટુ ઝેડ, ઝેડ બિલોંગ્સ ટુ ક્યુ અને ક્યુ બિલોંગ્સ ટુ આર. તો આ સાચું છે, બી. 50 સેમી ત્રિજ્યાના પાયાવાળી ટાંકીમાં 2 મીટર સુધી ઊંચાઈ સુધી પાણી ભરેલ છે. આમાંથી 10 લીટરના કેટલા કેન ભરી શકાય? તો જવાબ આવશે સી 157. તો એની અહીંયા ગણતરી આપી છે. ત્રિજ્યા 50 સેમી અને ઊંચાઈ 2 મીટર. આર બરાબર 0.5 મીટર થશે. મીટરને આપણે સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીશું એટલે 0.5 થશે. હાઇટ તમને 2 મીટર આપી છે. તો વોલ્યુમ πr² બરાબર ગણતરી કરતાં 1570 લીટર આવે. હવે એને 10 કેન ભરાય તો 1570ને 10 વડે ભાગતા 157 જવાબ આવે. એટલે સી જવાબ આવશે. ચતુષ્કોણ માટે કયું વિધાન સત્ય નથી? તો એ આવશે. અંતર્મુખ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર છેદે છે. ચલો હવે ગણિતનું પદ્ધતિશાસ્ત્ર 15 ગુણ. તો 101 પ્રશ્ન નંબર છે. ગણિત શીખવવાનો મુખ્ય હેતુ શું છે? તો બી તાર્કિક વિચારશક્તિ વિકસાવવી. 102 ગણિતમાં TLMનો ઉપયોગ કેમ થાય છે? તો સરળ સમજ માટે. 103 ગણિત શિક્ષણમાં આગમન પદ્ધતિ ઇન્ડક્ટિવ મેથડનો મુખ્ય સિદ્ધાંત કયો છે? વિશિષ્ટ પરથી સામાન્ય તરફ. મતલબ કે આગમન પદ્ધતિમાં વિદ્યાર્થીઓ સૌપ્રથમ જુદા જુદા ઉદાહરણ વિશિષ્ટનો અભ્યાસ કરે છે અને તેના આધારે કોઈ સામાન્ય નિયમ સૂત્ર તારવે છે. 104 નીચેનામાંથી કયું લક્ષણ ઉપચારાત્મક શિક્ષણ રેમેડિયલ ટીચિંગનું છે? તો સી આવશે. વિદ્યાર્થીઓની શીખવાની નબળાઈઓ અને ખામીઓને દૂર કરવી.
જેને નિદાન કસોટી કહેવાય છે. અહીંયા સમજૂતી આપી જ છે. 105 ગણિતમાં સમસ્યારૂપ વિદ્યાર્થીઓ પ્રોબ્લેમ ચાઇલ્ડને ઓળખવા માટે કઈ કસોટીનો ઉપયોગ થાય છે? તો નિદાન કસોટી ડાયગ્નોસ્ટિક ટેસ્ટનો ઉપયોગ થાય છે. બી ઓપ્શન આવશે. બાળકના ભણવામાં ક્યાં અને કેમ ભૂલ થાય છે તે ચોક્કસ કારણ જાણવા માટે નિદાન કસોટી લેવામાં આવે છે. ગણિત શિક્ષણની કઈ પદ્ધતિ શોધખોળ અભિગમ હ્યુરિસ્ટિક એપ્રોચ પર આધારિત છે? તો સી સ્વયં શોધક પદ્ધતિ. તો એના જે પદ્ધતિના શોધક છે આર્મસ્ટ્રોંગ, એના વિશે માહિતી આપી છે. 107 જ્યારે કોઈ ગણિતનો શિક્ષક બોર્ડ પર પહેલાં સૂત્ર લખે છે AB² = A² + 2AB + B² અને પછી દાખલો ગણાવે છે ત્યારે તે કઈ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યો છે? તો નિગમન પદ્ધતિ ડિડક્ટિવ મેથડ. એના વિશે પણ અહીંયા માહિતી આપી છે. સૂત્ર આપવામાં આવે છે અને ત્યારબાદ ઉદાહરણ આપવામાં આવે છે. નિગમન પદ્ધતિ આનાથી ઊંધું હોય, પહેલાં ઉદાહરણ પછી સૂત્ર, તો એ આગમન પદ્ધતિ કહેવાય મિત્રો. 108 સમસ્યા ઉકેલ પદ્ધતિ પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડનું પ્રથમ સોપાન કયું છે? તો બી સમસ્યાની પસંદગી અને રજૂઆત ઓળખ. પ્રશ્ન 109 સતત અને વ્યાપક મૂલ્યાંકન CCEમાં વ્યાપક કોમ્પ્રેહેન્સિવ શબ્દનો અર્થ શું થાય છે? તો શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક બંને પાસાઓનું વ્યાપક મૂલ્યાંકન. સી જવાબ આવશે. એના વિશે માહિતી આપી છે, જોઈ લેવી. 110 ગણિતમાં ભૂમિતિ જ્યોમેટ્રીના પ્રમેયો સાબિત કરવા માટે સામાન્ય રીતે કઈ બે પદ્ધતિઓનું સંયોજન શ્રેષ્ઠ માનવામાં આવે છે? બી વિશ્લેષણ એનાલિસિસ સિન્થેસિસ. તો મિત્રો અહીં ખાસ એક વસ્તુ કહી દઉં કે આ વિડીયોમાં જો આપણે ફ્રી જ વિડીયો આપીએ છીએ, બરાબર, તો આમાં તમે એક વાત કરી શકો કે મારો વિડીયો વધારે લોકો સુધી પહોંચાડવા માટે તમે જે લાઈક કરો છો તેની જોડે હાઇપનો ઓપ્શન આવે છે, તો એ હાઇપ કરી દેવું, જેનાથી મારો વિડીયો વધારે લોકો સુધી પહોંચી શકે, બરાબર છે. બાકી આ વિડીયો આપણે ફ્રી જ આપીએ છીએ અને આને મટીરિયલ પણ આપણે ફ્રી જ આપીએ છીએ. આપણી ટેલિગ્રામ લિંક જે છે એ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, એ જોઈન કરી લેજો, ત્યાં મટીરિયલ તમને ફ્રીમાં મળી જશે. તો આટલું તમે કરી શકો, બરાબર છે. ચલો 111 નીચેનામાંથી કયું સાધન ગણિત શિક્ષણમાં મૂર્ત સાધન કોન્ક્રીટ મટીરિયલ તરીકે પ્રાથમિક શાળાના સંખ્યા જ્ઞાન અને સ્થાન કિંમત સમજાવવા ખૂબ ઉપયોગી છે? તો મણકા ગોળી અથવા એને એબેકસ પણ કહેવાય છે. બી ઓપ્શન આવશે. 112 નવા પ્રકરણની શરૂઆતમાં વિદ્યાર્થીઓનું પૂર્વજ્ઞાન ચકાસવા માટે શિક્ષક કેવા પ્રકારનું મૂલ્યાંકન કરે છે? તો પ્રારંભિક પ્લેસમેન્ટ મૂલ્યાંકન જેને કહેવાય છે, એટલે સી ઓપ્શન આવશે. એની સમજૂતી પણ આપી છે. 113 ગણિત શિક્ષણમાં ગણિત મંડળ મેથેમેટિક ક્લબની પ્રવૃત્તિઓ કયા ક્ષેત્રનો ભાગ છે? તો સહપાઠ્યક્રમિક પ્રવૃત્તિ કો કરિક્યુલમ એને કહેવાય, એટલે બી ઓપ્શન આવે. તો ગણિત મંડળ ગણિત મેળો કોયડા સ્પર્ધાઓ વગેરે વર્ગખંડના પરંપરાગત શિક્ષણની બહારની પણ ભણતરને પૂરક એવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે. 114 ગણિતના શિક્ષક તરીકે જો કોઈ વિદ્યાર્થી વારંવાર ગણતરીમાં ભૂલો કરતો હોય તો તમારું પ્રથમ પગલું શું હોવું જોઈએ? તો સી ભૂલો પાછળના ચોક્કસ કારણો જાણવા માટે નિદાન કરવું જોઈએ. સી ઓપ્શન આવશે. 115 ગણિતમાં અમૂર્તતા એબ્સ્ટ્રેક્શનથી મૂર્તતા તરફ જવાના બદલે પ્રાથમિક શાળાના બાળકોને મૂર્ત કોન્ક્રીટથી અમૂર્ત એબ્સ્ટ્રેક્ટ તરફ કેમ લઈ જવા જોઈએ? તો એનું કારણ કે બાળકો પ્રત્યેક વસ્તુઓ જોઈને ઝડપથી અને કાયમી શીખી શકે છે, એટલા માટે. મતલબ કે જે બાળકો હોય ને એને તમે ડાયરેક્ટ નિયમો કહી દો તો એ હવામાં ના સમજી શકે, પણ પ્રત્યક્ષ વસ્તુથી તમે નિયમો સમજાવો છો તો એ સમજી શકે છે, એટલા માટે. હવે વિજ્ઞાન વિષયના 25 ગુણ 25 પ્રશ્નો આવશે અને છેલ્લે વિજ્ઞાન વિષયનું પદ્ધતિશાસ્ત્ર. ચલો 116મો પ્રશ્ન નીચેનામાંથી કયો પદાર્થ એસિડ નથી? તો ખાંડનું પાણી. ડી ઓપ્શન. બીજને ઉગવા માટે કયું પરિબળ જરૂરી નથી? તો એ શૂન્યાવકાશ. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો વરસાદ. સી ઓપ્શન. વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે? તો બી બેરીબેરી. તો આના રિલેટેડ જુઓ, બધા જ વિટામિન અને ઉણપનો અહીંયા મેં એક ચાર્ટ આપી દીધો છે, તો એક જ પ્રશ્નમાં આપણે ઘણા બધા પ્રશ્નો કવર થઈ જાય. વિટામિન એ રતાંધળાપણું, બી બેરીબેરી, સી સ્કર્વી, ડી
સુક્તાન. ઈ પ્રજનન ક્ષમતામાં ઘટાડો, સ્નાયુઓની નબળાઈ. કેથી કયા રોગ થાય? લોહી ગંઠાવાની ક્રિયા ન થવી, વધુ લોહી વહી જવું. આયનમાં પાંડુરોગ. પછી આયોડિન, ગોઈટર. ચલો 120 પર્ણના વિશિષ્ટ કાર્યો પૈકી નીચેનામાંથી કયું છે? તો ડી, ખોરાકનો સંગ્રહ કરવો. ચરબી માટે કયું વિધાન સાચું નથી? એ. શેરડી મકાઈમાંથી વિપુલ પ્રમાણમાં ચરબી મળે છે, એ સાચું નથી. સોટીમય મૂળતંત્ર કઈ વનસ્પતિમાં જોવા મળે છે? તો એ રાયડો. 123 NaOH પ્લસ H2SO4 સાચી પ્રક્રિયા લખો. તો બી આવશે, NaOH H2SO4. તો પ્રક્રિયા બનશે Na2SO4 પ્લસ 2H2O. ચુંબક માટે કયું વિધાન સાચું નથી? એ. ચુંબકનો બે છેડા ઉત્તર દિશામાં સ્થિર થાય તેને દક્ષિણ ધ્રુવ કહે છે, આ ખોટું છે. ફુદીનો કેવા પ્રકારનું પ્રકાંડ ધરાવે છે? તો સી, વિસર્પી. નીચેનામાંથી કયો પદાર્થ દ્રાવણ બેઝ છે? તો NaOH. જવાબ એ આવશે. 1 પ્રકાશ વર્ષ બરાબર સી, 9.46 ગુણ્યા 10^12 કિલોમીટર. આટલો આવશે સી જવાબ. એસિડ માટે સાચું વિધાન કયું છે? ડી, સ્પર્શે દાહક હોય છે. સાચું વિધાન છે કે સ્પર્શે દાહક હોય છે. કાર્બોદિત પદાર્થ પર આયોડિનનું ટીપું નાખવાથી કેવો રંગ પરિવર્તન થાય છે? એ. ઘાટો લીલો રંગ, ઘેરાશ પડતો કાળો રંગ, લાલ તપકીરિયો રંગ કે આછો પીળો રંગ. તો બી આવશે, ઘેરાશ પડતો કાળો રંગ. 130 નીચેનામાંથી કયો રોગ ત્રુટિજન્ય રોગ નથી? તો એ, સિફિલિસ. ચલો, કયું બીજ દ્વિદળ નથી? તો બી, જુવાર. 132 વડની વડવાયું શું છે? તો અવલંબન મૂળ છે, સી. 133 પાણીના વિદ્યુત વિભાજન માટે વપરાતા સાધનનું નામ? વોલ્ટામીટર. 134 પ્રોટીન ધરાવતા બીજ ઉપર કયા રસાયણ નાખતા જાંબલી રંગ થાય છે? તો કોસ્ટિક સોડા અને મોરથૂથું. નીચેનામાંથી કઈ અંગિકા પ્રાણી કોષમાં કોષ વિભાજનની ક્રિયા વખતે દ્વિધ્રુવીય ત્રાકનું સર્જન કરે છે? તો તારા કેન્દ્ર. 136 કયો વાયુ દહન પોષક છે? બી, ઓક્સિજન. ઓક્સિજનની હાજરી હોય તો આગ જલ્દી ફેલાય છે, એટલે દહન પોષક કહેવાય. એકકોષી વનસ્પતિ કોષ કયો છે? તો ડી, યુગ્લિના. કાનમાં પેંગડું એ કાનના કયા ભાગમાં આવેલું છે? તો બી, મધ્યકર્ણ. 139 ઉર્જાનો નાશ થતો નથી તેમજ તેને ઉત્પન્ન કરી શકાતી નથી, માત્ર ઉર્જાનું સ્વરૂપ બદલાય છે. વિશ્વની ઉર્જાનો જથ્થો હંમેશા અચળ છે, આ વિધાન શાનો નિયમ દર્શાવે છે? તો ડી, ઉર્જા સંરક્ષણનો નિયમ, એનર્જી કન્ઝર્વેશન રૂલ એને કહેવાય છે. ગોગલ્સ ચશ્મામાં સૂર્યપ્રકાશથી રક્ષણ મેળવવા માટે કયો કાચ વપરાય છે? તો સી, ફોટોક્રોમિક કાચ. હવે વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર 10 ગુણ 10 પ્રશ્નો. 141 વિજ્ઞાન શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવો. પ્રયોગશાળા પદ્ધતિ શું માટે ઉપયોગી છે? તો એ, અનુભવ આધારિત શીખવણ. વિજ્ઞાનમાં અવલોકનનું મહત્ત્વ શું? તો બી, સાચી માહિતી મેળવવી. રેમેડિયલ ટીચિંગનો અર્થ શું થાય? ક્ષતિ સુધાર શિક્ષણ મેળવવા માટે. વિજ્ઞાન શિક્ષણમાં ચાર્ટનો ઉપયોગ શું માટે થાય છે? તો દ્રશ્ય સમજ માટે. ઇન્ક્વાયરી મેથડનો આધાર શું છે? પ્રશ્નોત્તરી. એક્ટિવિટી બેઝડ લર્નિંગ બી, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ અથવા શીખવવું. વિજ્ઞાનમાં પ્રોજેક્ટ પદ્ધતિ શેને પ્રોત્સાહન આપે છે? બી, સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપે છે. 149 વિજ્ઞાન શિક્ષકની મુખ્ય ભૂમિકા શું છે? એ, માર્ગદર્શન આપવું. અને છેલ્લો પ્રશ્ન, કન્ટિન્યુઅસ ઇવેલ્યુશનનો અર્થ શું થાય? સતત મૂલ્યાંકન. તો મિત્રો, આ 150 પ્રશ્નો ગણિત વિજ્ઞાનના પહેલો 75 એક કોમન પાર્ટ છે, બધાને આવશે, અને બીજા 75 પ્રશ્નો ગણિત વિજ્ઞાનના. એ રીતના આપણે 150 પ્રશ્નોનું એક મોડલ પેપર બનાવ્યું છે, જે આપણે જોયું, જેનાથી તમને આઈડિયા આવે તો કેવા પ્રશ્નો પૂછાય છે અથવા એનું સ્ટ્રક્ચર શું હોય. અને મિત્રો, ખાસ તમને કહું છું, આ વિડીયો વધારે લોકો સુધી પહોંચે એટલા માટે આ વિડીયોને તમે જ્યારે લાઇક કરો ત્યારે બાજુમાં હાઇપનું ઓપ્શન હોય છે, એ કરી દેજો, જેથી આ વિડીયો વધારે લોકો સુધી પહોંચે અને આ
મટિરિયલ તમારે જોઈતું હોય, PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ જે ચેનલ છે એને જોઈન કરી લેવાની, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. અને આ વિડીયો તમને કેવો લાગ્યો, આવા બીજા મોડેલ પેપર તમારે જોઈએ છે કે નહીં એ પણ તમે કોમેન્ટ કરજો, જેનાથી હું વધારે મોડેલ પેપર બનાવી શકું. ધન્યવાદ.